સાબરકાંઠાના સાદુલિયા બ્રિજ પર ભારે વાહનો ઉપર પ્રતિબંધની એસી તેસી થતી જોવા મળી હતી। પ્રાંતિજ નજીક સાદુલિયાના સાબરમતી બ્રિજ પર બે રોકટોક રીતે દોડી રહી છે ઓવરલોડેડ ટ્રક અને ડમ્પરો રોકવા માટે પણ હાઇટ બેરિયર છતાં બેફામ અવરજવર થતી જોવા મળી છે। નિયમોનું ઉલ્લંઘન કરીને રસ્તાની સાઈડમાંથી પસાર થઈ રહ્યા છે ટ્રક। બ્રિજના બીજા છેડે વ્હાઇટ બેરિયર તોડીને ટ્રક ચાલકોએ અવરજવર ફરીથી શરૂ કરી છે। બ્રિજના બંને છેડેથી પોલીસ પોઈન્ટ ગાયબ થતાં ટ્રક ચાલકોને મળ્યું છે મોકળું મેદાન। સાદુલિયા પુલને ઇજનેર ટીમે નિરીક્ષણ બાદ ભારે વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો। ભારે વાહનોની બેફામ અવરજવર શરૂ થતાં આ બ્રિજને જોખમ ઊભું થયું છે। સંવાદદાતા અવનીશ જોડાયા છે। અવનીશ, જણાવશો કે બ્રિજની દુર્ઘટના અગાઉ પણ ઘટી ચૂકી છે અને હવે જ્યારે ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે એવા અનેક નબળા બ્રિજ છે અને તેના ઉપર ભારે વાહનોની પ્રતિબંધ છતાં પણ અનેક બ્રિજ ઉપરથી ડમ્પરો અને ટ્રકો દોડી રહ્યા છે। જવાબદાર કોણ? જે પ્રકારે જવાબદારી સોંપવામાં આવી હતી જાણે કે જવાબદારો સ્થળ ઉપર ગેરહાજર હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને તેના કારણે આ જે બેરિયર લગાવ્યા હતા, જે મજબૂત લોખંડના બેરિયર લગાવેલા હતા, તેમ છતાં પણ આસપાસમાંથી તેનો રસ્તો નીકાળી દીધો હોય, તેનો તોડ નીકાળ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સ્થળ ઉપર જોવા મળી રહ્યા છે। તો બીજા છેડેથી જાણે ટ્રક ચાલકોએ જ તેને તોડી નાખ્યા હોય તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે। એટલે બંને છેડા ઉપર આ પ્રકારે વાહનો, જે ભારે વાહનો છે તે પસાર થઈ શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। તેના કારણે બેફામપણે આ ઓવરલોડ ટ્રકો જે છે તે પુલ ઉપરથી પસાર થઈ રહી છે। પુલ જે છે તેની મરામત પણ કરવામાં આવી હતી એકાદ વર્ષ અગાઉ અને તેમ છતાં પણ હાલમાં આ સ્થાનિક લોકોને પણ એ પ્રકારે સવાલો થઈ રહ્યા છે કે આ પુલ જે છે તેના જોખમને લઈને શું કરવામાં આવે, પરંતુ આમ છતાં પણ કોઈ પણ પ્રકારે તેને અવરજવર ઉપર પાબંદી થાય અને તેને અટકાવવામાં આવે તે પ્રકારના કોઈ પણ પગલાં જે છે તે નક્કરતાથી લેવામાં નથી આવ્યા। તેના કારણે નદીની રેતીથી લઈને અન્ય પ્રકારના જે ઓવરલોડ ટ્રકો છે તે બેફામપણે અવરજવર કરી રહ્યા છે। બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો જોઈ શકાય છે કે બ્રિજ કેટલી જર્જરિત હાલતમાં છે। આની ઉપર હાઇટ બેરિયર પણ લગાવવામાં આવ્યા હતા, પરંતુ હાઇટ બેરિયર તોડીને આ ટ્રક અને ડમ્પરો બેફામપણે અહીંયાથી અવરજવર કરતા જોવા મળ્યા।